મનુષ્યોની જ્ઞાન તરસ પુસ્તકોના માધ્યમથી સંતોષવામાં આવે છે, ત્યારે કેજી ચોકસી લાઇબ્રેરી ખાતે આવતા પક્ષીઓ પણ તરસ छिपाવીને જાય છે। પુસ્તકાલયના ગ્રંથપાલને એક એવો વિચાર આવ્યો કે પુસ્તકાલયમાં જેમ જ્ઞાન તરસ્યા આવે છે અને વાંચન થકી પોતાની જ્ઞાનની તરસ સંતોષે છે, તો આ પુસ્તકાલયમાં સતત આવતા પંખીઓની પાણીની તરસ સંતોષાય એવું પણ કંઈક કરવું જોઈએ। આ પુસ્તકાલયની આસપાસ ઘણા બધા વૃક્ષો હોવાથી પંખીઓની આવન જાવન થતી રહે છે તથા પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણમાં જાણે અદ્ભુત સુર પ્રસરતા હોય એવો અનુભવ થાય છે। તેવા પક્ષીઓને આવનાર ગરમીના દિવસોમાં પાણીની તરસ લાગશે, તેથી તેમણે ગ્રંથાલયમાં વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓને આ વાતની રજૂઆત કરી અને કહ્યું કે આપણે સૌ ભેગા મળી પક્ષીઓને પીવાનું પાણી મળે એવી નાનામાં નાની કટોરીમાં પાણી ભરી પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીએ। સૌ વિદ્યાર્થીઓએ ગ્રંથપાલનો આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી તેઓ આ સત્કાર્યમાં જોડાયા છે। દરેક સારો વિચાર અન્ય સારા અને ઉમદા વિચારને જન્મ આપે છે એવું કહેતા નરેન સોનાર જણાવે છે કે પુસ્તકાલયમાં 1 વર્ષ પહેલા જ પક્ષીઓ માટે એક જલકુંડ બનાવવામાં આવ્યું છે અને તેમાંથી ચકલી, કાબર, પોપટ, દેવચકલી વગેરે પક્ષીઓ પાણી પીવા આવે જ છે। એ જ જલકુંડ વિચાર પરથી આ નાના નાના જલકુંડ વૃક્ષોને ડાળીએ લટકાવી બીજા પક્ષીઓને પણ નિમંત્રણ પાઠવવામાં આવે છે। આ પુસ્તકાલયમાં એક એવી પરબ છે જ્યાં તરસનું અને તરસ્યાઓનું યોગ્ય માન જળવાય છે। તો સૌ સાહિત્ય પ્રેમીઓને પ્રસ્તુત પુસ્તકાલયમાં પોતાની જ્ઞાન સુધા સંતોષવામાં આવશે। આ લાઇબ્રેરી ફક્ત જ્ઞાનના પ્રકાશ ફેલાવવા સાથે સાથે પક્ષીઓને પણ આવકારે છે, પ્રકૃતિ પ્રેમી છે અને અહીંયા આવતા પક્ષીઓ માટે અમે સરસ મજાના નાના નાના કુંડોનું આયોજન કર્યું છે અને દરેક અહીંયા ઝાડને આસપાસ લગાવીને એમને પાણીની વ્યવસ્થા કરી છે, જેથી અહીંયાના પક્ષીઓ પાણી પણ પીએ અને સરસ મજાનું કલરો ફેલાવે અને વાતાવરણને આનંદિત કરે। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે, પણ અમારું એવું માનવું છે કે દરેક દિવસ આપણા જીવન સાથે જોડાયેલા એ તમામ સજીવોનો છે, જેઓને પણ આ પ્રકૃતિ પર એટલો જ અધિકાર છે જેટલો આપણા મનુષ્ય માટે છે। એમની માટે પણ હવા, પાણી, અન્ય પ્રાકૃતિક સંસાધનો ઉપલબ્ધ રહે એવા પ્રયત્નો થવા જોઈએ। આપણને કોઈ જ અધિકાર નથી કે આ પૃથ્વીનું પ્રાકૃતિક સૌંદર્ય બગાડીએ, માટે આવો સંકલ્પ કરો કે આવનાર ગરમીના દિવસોમાં દરેક વ્યક્તિ એના ઘર આંગણમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે। 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ પણ ઉજવવામાં આવે છે, પણ એક દિવસ શા માટે? આપણે તો પ્રકૃતિ પ્રેમી છે અને આપણે તો દરેક દિવસ પ્રકૃતિ સાથે ઉજવવાનો છે, એટલે દરેક દિવસને ઉજવવા જોઈએ અને દરેક દિવસ જે રીતે આપણો છે એ રીતે આ પક્ષીઓનો છે, પશુઓનો છે, એટલે આપણે એવું પ્રકૃતિને એ રીતે સજાવીએ કે જેથી દરેક એને સારી રીતે માણી શકે અને પ્રદૂષણ દૂર કરી શકે। થેન્ક યુ। જે રીતે લાઇબ્રેરીમાં લોકો પોતાની પુસ્તક એટલે કે જ્ઞાનની જે ભૂખ હોય છે એ પૂરી કરતા હોય છે, એ પ્રમાણે પક્ષીઓને જ્યારે પાણીની જરૂર પડે છે ત્યારે એ લોકો ઠેર ઠેર પાણી શોધતા હોય છે। એટલે લાઇબ્રેરીની ફરતે અમે સામૂહિક રીતે એક નિર્ણય કરી અને એ લોકોને પાણી પૂરું મળી શકે એટલા માટે નાના બાઉલ એમાં પાણી ભરીને લટકાવેલા છે, જે પૂરી લાઇબ્રેરી ફરતે છે, જ્યાં ખાસા બધા પક્ષીઓ અહીંયા આવતા હોય છે, એટલે એ લોકોની પાણીની તરસ છીપાઈ શકે।